વાત કરીએ તો ઈરાનમાં 4 ગુજરાતીઓના અપહરણ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। માણસાના 4 લોકોના અપહરણ કેસની તપાસ ગાંધીનગર એલસીબીને સોંપાઈ છે। ગેરકાયદે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે। મુક્ત થયેલા 4 પીડિતોને એલસીબીએ ફરિયાદ માટે બોલાવ્યા છે। પીડિતોના નિવેદનના આધારે એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે। દિલ્હીના એજન્ટ મારફતે પીડિતો ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા નીકળવા હોવાની માહિતી મળી હતી। દિલ્હીના ખાન સરનેમ ધરાવતા એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જવા માટે આ પીડિતો નીકળ્યા હતા। તહેરાનમાં અપહરણ પછી કિડનેપર્સ સતત પોતાનું નામ બદલી રહ્યા હતા। શરૂઆતમાં બાબા ખાન અને પછી ખાન જેવા અલગ અલગ નામોથી વાતો કરતા હતા। એજન્ટો પહેલા ચારેયને અમદાવાદ લઈ ગયા અને ત્યારબાદ બેંકોક લઈ ગયા। બેંકોકથી પીડિતોને ઈરાનની રાજધાની તહેરાન ખાતે લઈ જવામાં આવ્યા હતા। પીડિતોએ સવાલ કરતા એજન્ટોએ નવો રૂટ ખોલ્યો હોવાનું પણ આશ્વાસન આપ્યું હતું। અને આ જ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, 4 ગુજરાતીઓના અપહરણ કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। અત્યારે શું મહત્વના ખુલાસાઓ થયા? જે ખાસો જે માશાના દંપતી સહિત 4 લોકોને ઈરાનમાં અપહરણ કરવાનો જે મામલો હતો તે કેસમાં હાલ ગાંધીનગર એલસીબીને તપાસ સોંપવામાં આવી છે। ગાંધીનગર એલસીબી દ્વારા જે પીડિતો છે તેઓના નિવેદનો લઈને સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે। જેમાં ગેરકાયદેસર રીતના ઓસ્ટ્રેલિયા મોકલના જે એજન્ટો છે તેની તો પહેલા તપાસ કરવામાં આવી રહી છે। તે કયા એજન્ટ મારફતે જે ગાંધીનગરથી તે દિલ્હી અને દિલ્હીથી ત્યારબાદ તે કઈ કઈ જગ્યાએ ત્યાં ગયા હતા તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે અપહરણકારો જે ચુંગલમાંથી જે બચી નીકળેલા જે 4 જે લોકો જે છે તે અત્યારે હાલ એલસીબી ખાતે ફરિયાદ પણ નોંધાવી શકે છે। અને ફરિયાદ બાદ એલસીબીની ટીમ જે એજન્ટો જે સક્રિય છે, જે આખું નેટવર્ક જે એજન્ટોનું છે, જે અમદાવાદ, ગાંધીનગર અને જે પ્રકારે દિલ્હી, મુંબઈમાં જે એજન્ટો સક્રિય છે તે મામલે તપાસ કરશે। કારણ કે જે પીડિતો છે તેઓના જયારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે કોઈ દિલ્હીનો કોઈ ખાન સરનેમ ધરાવતો જે એજન્ટ છે તેના મારફતે તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હોવાનું સામે આવી રહ્યું હતું। આ એજન્ટે ડંકી રૂપથી ઓસ્ટ્રેલિયા ગેરકાયદેસર મોકલવાનું જે તેનું પોતે જે ષડયંત્ર રચ્યું હતું, પરંતુ તે પહેલા તહેરાન ખાતે જે અપહરણ કરતા હોય છે તેઓનું અપહરણ કરીને 2 કરોડની ખંડણી માંગી હતી। અને ત્યારબાદ તેઓને ખંડણી ચૂકવ્યા બાદ તહેરાનથી તેમનો છુટકારો થયો હતો અને છુટકારો થયા બાદ સલામત તેઓને અમદાવાદ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગર તેઓના ઘરે મોકલવામાં આવ્યા હતા। આ જે 4 વ્યક્તિઓ છે તેઓના નિવેદન લેવામાં આવ્યા છે। હેમખેમ તેઓ પોતાના જે ગામ બાપુપુરા પરત આવ્યા બાદ આ પરિવારે મંદિરે દર્શન કર્યા હતા અને સમગ્ર મામલે પોલીસને નિવેદનો આપ્યા હતા। હાલ તો તેઓની ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરિયાદ બાદ જે એજન્ટો સક્રિય છે તેઓને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।